ઓમ નમઃ ઓમકાર ધામ તીર્થની ધન્ય ધરા પર ઓમકાર પાર્શ્વનાથ ભગવાનના દિવ્ય દર્શન માટે આપ જ્યારે પધારો એ સમયે આપ મોક્ષ અને ધ્યાન આપને પૂર્ણ લાગે તે માટેનો મનોકામના અને સંકલ્પ કરી શકો છો. ઓમના દિવ્ય ચૈતન્યનું ધ્યાન તમને ઓમકાર પાર્શ્વનાથ મંદિરમાં જ્યારે ધ્યાનની શરૂઆત તમે કરશો, પછી નિયમિત રીતે તમે ઘરે બેઠા જ્યારે ધ્યાન કરતા હશો તો ધ્યાનની તીવ્રતા અને ઉર્જાની અનુભૂતિ તમને રોજ થશે. રોજ પ્રતિદિન તમે જે ઉર્જા, વાઇબ્રેશન અને ધ્યાનમાં જે સમાધિનો આનંદ લેવા માટે તત્પર હો છો, છતાં પણ રોજ કાયમ એ ધ્યાનની ઉર્જા, એ સાતત્ય, એ આનંદ સમાધિનો જે તમને નથી મળી રહ્યો તે તમને અચૂક ઓમકાર પાર્શ્વનાથ મંદિરની અંદર ધ્યાન લગાવતા મળશે. તો ઓમકાર ધામની ધન્ય ધરા પર જ્યારે આપ પધારો ત્યારે ચોક્કસ 5 મિનિટ આંખ બંધ કરી ઓમકાર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સામે, પ્રતિષ્ઠિત મૂર્તિ સામે બિરાજમાન થઈ અને આપે ઓમ 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 નો નિયમિત રીતે ધ્યાન કરવાનું છે. તો ઓમકારધામ તીર્થની ધન્ય ધરા પર મોક્ષ માટેના આશીર્વાદ અને દિવ્ય ચૈતન્ય માટે આપના માટે સહજ અને સરળ રસ્તો ઓમકારના દિવ્ય ચૈતન્યના માધ્યમથી હું બનાવી શક્યો છું અને મને આનંદ છે. આપ આવો અને આપ પણ ધ્યાનમાં લીન થઈ શકો તે વ્યવસ્થા, જે ઉર્જા, જે શક્તિ, જે સામર્થ્ય છે અહીંયા, એ સામર્થ્ય, ઉર્જા ઓમકાર પાર્શ્વનાથ ભગવાનના ચરણોની સામે રહીને બેસીને આપ ધ્યાન સમાધિ લગાવી શકો છો. ઓમકારના દિવ્ય ચૈતન્યના માધ્યમથી આપ મોક્ષ અને ઇન્દ્રલોકની ઉર્જા પ્રાપ્ત કરો તેવા મારા આપને દિવ્ય આશીષ છે. ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ.